ખંડણી માંગવાના કેસમાં 3 કથિત પત્રકારોની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે। ભારત હેડલાઇનના માલિક અમિત ઠક્કર, રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડ નામના 3 કથિત પત્રકારોની અટકાયત કરી લેવાઈ છે। ક્રાઇમ બ્રાન્ચમાં વિજય પાડલિયા નામના વ્યક્તિએ અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય વિરુદ્ધ ખંડણી માંગવાની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ વિજય પાડલિયાએ કરેલા બાંધકામને ખોટી રીતે સમાચારમાં છાપી ભારત હેડલાઇનના માલિક અમિત ઠક્કરે 3 લાખ તો રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવ આચાર્યએ 50,000ની ખંડણીની માંગ કરી હતી। જે ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે અમિત ઠક્કર અને ભાર્ગવ આચાર્યની અટકાયત કરી છે। એટલું જ નહીં, ફરિયાદી પાસે ખંડણીના નાણાં લેવા ગયેલ યોગીરાજસિંહ રાઠોડની પણ અટકાયત કરી લેવાઈ છે। તપાસમાં એ પણ ખુલાસો થયો કે ભારત હેડલાઇનના માલિક અમિત ઠક્કર વિરુદ્ધ અગાઉ પણ ખંડણી માંગવાના આરોપસર પોલીસ ચોપડે ગુના નોંધાઈ ચૂક્યા છે। ક્રાઇમ બ્રાન્ચે હાલ તપાસ કરી અને આરોપીઓના લાયસન્સ અને પ્રેસ રજિસ્ટર રદ કરવા સુધીની કાર્યવાહી પણ હાથ ધરી છે। ફરિયાદીનો યુનિવર્સિટી રોડ પર એસીપી નામનો એક હોસ્પિટલ છે, એમનો બાંધકામ ચાલુ હતો। તો એમના બાંધકામ બાબતે આરોપી અમિતભાઈ ઠક્કર, જે કે ભારત હેડલાઇન નામનો છાપો ચલાવે છે, તો અમિતભાઈ ઠક્કર દ્વારા અવારનવાર એમના હોસ્પિટલ બાબતે ન્યૂઝ છાપી એમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવેલ હતી અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની પાસેથી 3 લાખની ખંડણી અમિતભાઈ ઠક્કર દ્વારા માંગવામાં આવતી હતી અને આની સાથે સાથે ફરિયાદી પાસેથી રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવભાઈ હરીશચંદ્ર આચાર્ય નામના જે આરોપી છે એમના દ્વારા પણ 50,000ની માંગણી કરવામાં આવેલ હતી। તો આ બનાવને ધ્યાને લઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 308(4), 356 અને 54 આ બીએનએસના સેક્શન્સ મુજબ 3 આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 3 આરોપીઓને અત્યારે હિરાસતમાં લઈ એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પછી એમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। ત્રીજો આરોપી યોગીરાજસિંહ વિજયસિંહ રાઠોડ છે, જે 50,000 રૂપિયા લેવા માટે એને મોકલવામાં આવેલ હતા, તો એનો પૈસા માંગવા પૂરતો રોલ છે, તો એને પણ કસ્ટડીમાં લેવામાં આવેલ છે।